હે ભગવાન, આ કામવાળો જે ચાવી લઈને ગયો ને મારે બહાર બેસવું પડ્યું. શું ગરમી છે. મમ્મી તમે અહીંયા શું કરો છો? અરે તું કેમ અહીંયા આવી? શું થયું? કામ હતું એટલા માટે આવી. તારા કામ મને ખબર છે કેવા હોય છે. બોલ હવે, બીજા કંઈક લવારા કરવા આવી હશે. શું મમ્મી લવારાની વાત કરો છો? તમારી સાથે એક વ્યવસ્થિત વાત કરવા આવી છું. થઈ શકશે? એકચ્યુઅલી તમે મને ટાઈમ આપી શકશો તમારો કિંમતી? બોલ, શું બોલવાની છે? હવે ગોળ ગોળ વાતો કરવાનું બંધ કરી દે અને જે બોલવા આવ્યું હોય ને એ બોલવા માંડ. હું ગોળ ગોળ વાતો નથી કરતી મમ્મી. આ તમે શું કર્યું છે? તમે શું ધારી છે શું એ કોને? તમે ડિસાઈડ શું કર્યું છે કે મારા ડિવોર્સ થઈ જાય ત્યાંથી? હા, તો સૌથી સારું. મારાથી વધારે ખુશ કોઈ ના થાય. અને ચીરકૂટ અશોક નામનો છે વ્યક્તિ છે ને તારી જિંદગીમાં, એને હું કાયમ માટે બહાર કરી નાખું. મમ્મી બોલવામાં ધ્યાન રાખો. હમ કેવી વાત કરો છો તમે? આ તમારા લીધે છે ને મારા ઘરમાં બબાલ થઈ છે. મારા લીધે? હા, તમારા લીધે. આ તમે જે બબાલો કરી છે ને મારા ઘરમાં, એ તમારે નહોતી કરવી જોઈતી. શું કરવા કરી? શું કરવા તમે મારા ઘરે આવો છો? મેં તમને કીધું કે તમે આવો એમ. એટલે મારી દીકરીને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. અને તારે પૂછ્યા વગર મને તારા ઘરે પગ પણ નહીં મૂકવાનો. નહીં મૂકવાનો. તમારે આવા અનાપ શબ્દો મારા ઘરે આવીને બોલવા હોય ને, જે મનમાં આવે એ રીતે, તો મારા ઘરે પગ નહીં મૂકવાનો. તો મને પણ કોઈ શોખ નથી તમારા ભિખારીઓના ઘરમાં પગ મૂકવાનો. હું મારી દીકરીના સમાચાર પૂછવા આવું છું અને આવતી રહીશ. જુઓ મમ્મી, તમારે જે કહેવું હોય ને એ કહી દો મને. બાકી મારા સાસરિયા તરફથી એક શબ્દ પણ ના બોલતા. બસ કર હવે. ખબર નહીં તને એ લોકોએ શું ઘોડીને પીવડાવી દીધું છે કે તું એ લોકોની પીપુડી વગાડતી હોય છે. એ લોકોએ તો મને કઈ નથી ગોળીને પીવડાવ્યું, પણ મને એ ખબર છે કે તમને છે ને આ પૈસાનો જે પાવર છે ને, એક દિવસ તો એ જતો જ રહેશે. અત્યારે તમે રાજા છો ને, તો એક દિવસ રંગ થઈને જ રહેશો. જોઈ લેજો તમે. હા, એટલે તું નક્કી કરીશ હવે મારી જોડે શું થશે શું નહીં થાય? કરીશ મમ્મી. કારણ કે તમારે દામિનીનો એના મમ્મી પપ્પાનું અપમાન કરવાની જરૂર શું હતી? મેં તમને પ્રેમથી જ કીધું હતું, સમજાવ્યા હતા ને મમ્મી કે દામિનીનું ઘર વ્યવસ્થિત નથી, આપણી જેવી એની સારી પરિસ્થિતિ નથી, એટલે એ મામેરું ઓછું લઈને આવશે. અરે બસ કરો, બસ. તું, તારો ઘરવાળો, તારી સાસુ, તારી દેરાણી, એક જ વસ્તુ મને સમજાય કરો છો યાર. આ તો સમજાવું ને. ખોટા છો તમે આ જગ્યાએ મમ્મી, એકદમ ખોટા છો. ચાલ હવે. આટલું બધું અભિમાન કઈ વાતનું છે તમને? રૂપિયાનું, જે મારી પાસે છે. મેં મહેનતથી કમાયા છે. મહેનત તો બધા જ કરે છે, તમે એકે નથી કરી નવી નવાઈની મહેનત. આ દુનિયામાં બધા મહેનતથી જ રૂપિયા કમાતા હોય ને, પોતાનું પેટ ભરતા હોય છે. જો એક વાત કાન ખોલીને સાંભળી લે. તું જો અહીંયા ભાષણબાજી કરવા આવી હોય ને તો નહીં કરતી, બરાબર? અને મારું દિમાગ ઓલરેડી બહુ જ ખરાબ છે, મને માથું દુખે છે. હું ભાષણ કરવા નહીં મમ્મી, તમને સમજાવવા માટે આવી છું. હજી સમય રહેતા સમજી જાઓ મમ્મી. પછી સમય એક દિવસ એવો આવશે ને કે તમે બહુ પસ્તાશો. બંધ કર. આ બધું એ લોકોના શબ્દો છે, તને સારા નથી લાગતા. શું લેવા બોલ બોલ કરતી હોય છે? પોતાની જ માને બધું આપે છે તું. સાચું કહું ને તો મારી માં તો એક જ છે, મારા સાસુમાં. તમે નહીં. જો તમે મારી માં હોત ને તો મારા ઘરે આવીને મારા જ પોતાના લોકોનું આવી રીતે અપમાન ન કર્યું હોત. તમને ખબર છે એ લોકોનું દિલ કેટલું દુખ્યું છે, કેટલું એ લોકોને હર્ટ થયું છે? બોલ છો? છે તમારી પાસે કોઈ જવાબ? નથી મારે કોઈ વસ્તુ કહેવી તને. ના, તારે જે મરજીમાં આવે તું બોલી શકે છે. હવે તમારી પાસે કોઈ વર્ડ્સ બચ્યા જ નથી તો તમે શું કહેવાના છો મને? મારી પાસે ઘણું બધું છે બોલવા માટે, સમજી ગઈ તું? હું બોલવા માંગતી નથી. તમે તે મને પોતાની માં માનવા માટે ઇનકાર કરી દીધું. હા, મેં નહોતું ધાર્યું કે મારી માં આવી નીકળશે. તમે જે પહેલા હતા ને મમ્મી, એ બહુ સારા હતા. અત્યારે તો તમે સાવ ચેન્જ થઈ ગયા. તમારી પોતાની દીકરીના જ ઘરમાં તમે બખેડા ઊભા કરો છો, બબાલો કરો છો. વિચાર કરો ને, કઈ માં એવી હોય છે જે પોતાની દીકરીના સાસરિયામાં જઈને પોતાની નાની બેન, જે દેરાણી નાની બેન સમાન હોય ને, એમનું જ અપમાન કરે? એકવાર વિચારીને કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમેની શું થયું પછી? આ મશીન વાળાને કહીને ગયો હતો, આવ્યો હતો ઘરે ચેક કરવા? આવ્યો હતો, રિપેર કરીને ગયો ને, પૈસા પણ લઈને ગયો. પૈસા? વાત તો થઈ હતી કે બધી સર્વિસ ફ્રીમાં છે. આ 2-5 વર્ષ સુધી તો મોટરની, કમ્પ્રેસરની વોરંટી હશે, પણ એને જે પ્રોબ્લેમ કીધું ને તો મને ના સમજાણો, અને એને કહ્યું કે 500 રૂપિયા થશે. 500 રૂપિયા આટલા બધા લઈને ગયો? ખરી છે તું? આટલા બધા રૂપિયા માંગતો હોય તો પછી તારે મને ફોન તો કરવો જોઈએ ને. કર્યો તો ને. ફોન ક્યાં છે તમારો? ફોન તો પડ્યો હશે ક્યાંક. બસ તો પછી
ફોન કર્યો હતો મેં, પણ તમે ઉચક્યો નહોતો. કોને ખબર કોની સાથે બેઠા હોય, કયો ક્લાયન્ટ હોય. હવે પડ્યો છે ઓફિસમાં, ભૂલાઈ ગયો છે તો પછી ઓફિસમાં જ હોય ને. શું તું પણ હશે, છોડે, બધી વાતો થઈ ગયું ને કામ. થઈ ગયું. હા, તો પછી હવે ચિંતા કરવાથી કંઈ વળવાનું નથી. અને આમ પણ બીજી પણ એક વાત કરવી હતી તારી સાથે. હા તો બોલો. મમ્મી સાથે મારી વાત થઈ. મમ્મી કહેતા હતા કે ભાભીના મમ્મી છે ને, એમને મમ્મીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી છે શેની? ઘરે આવવાની. ઘરે આવવાની? હા, પોસાય તો ઘરે આવે, બાકી આવીને આ બધી વાતો કરે છે ને એ બંધ કરી દેવાનું કહ્યું છે. પણ આવી રીતે કોઈને ના થોડી પાડી દેવાય કે ઘરે ના આવે. અને એ તો મમ્મી ગુસ્સામાં હતા ને એટલે બોલી ગયા છે. હા, મમ્મીએ એમને ફોન કરીને કહી દીધું? હા, મળ્યા હશે એમને બહાર, તો મમ્મીએ બધી વાત કરી દીધી. આ પહેલાં પણ મારી અને મમ્મી વચ્ચે ચર્ચા થઈ હતી કે જો એ લોકોને આવું બધું કરવું હોય ને તો આપણે ખોટી રીતના બધું સહન કરવાનું નથી થતું. અને આમ પણ કેટલી વખત આપણે સાંભળવાનું, એમનું તો કામ થઈ ગયું છે. બસ જ્યારે હોય ત્યારે ઘરે આવશે, આવીને બધું સંભળાવીને ચાલ્યા જશે. તમારી વાત સાચી છે કે એમને અભિમાન છે, ઘમંડ છે કે એમની પાસે પૈસા છે. પણ જો આવી રીતે આપણે ના ન પાડી શકીએ. એમની દીકરી એમને આપણા ઘરમાં દીધી છે, એમને મળવું તો હોય ને. હવે એ બધું એમને જોવાનું રહ્યું. આ વારા ઘડીએ આવું ને આવું કરે એ કંઈ થોડી ચાલે. અને આમ પણ આજકાલ તો એમની ડિમાન્ડો બહુ વધી રહી હતી. સાંભળ્યું હતું કે આ મામેરું પણ મોટું કરવાની વાત હતી. તો આવું બધું કરવાથી શું મળવાનું છે? શું સાબિત કરવા માંગતા હતા એ? મેં તો એમને તે દિવસે કહી દીધું હતું કે તમારે જેટલાનું જેમ આમેરું કરવું હોય એને કરજો, અમે લોકો જોઈ લઈશું. પણ ત્યારે મમ્મીને છે ને બહુ ગુસ્સો આવ્યો હતો, કારણ કે મને તો બોલતા હતા, સાથે સાથે તમને બધાને પણ કહેતા હતા કે તમે લોકો ભિખારી જેવા છો. એટલે જ ને, એટલે જ આ વખતે સાફ શબ્દોમાં કહી દીધું છે કે અમે ભિખારી છીએ તો છીએ. આખરે આ ઘરમાં એમને પણ પોતાની દીકરી આપી છે, તો પછી જે કાંઈ પણ બોલવું હોય ને એ મર્યાદામાં રહીને બોલવું પડે. જુઓ, તમે છે ને મમ્મીને સમજાવજો કે આવી રીતે કોઈની સાથે વાત ન કરે. અરે એ તો એવા છે, આપણે પણ એમના જેવા થઈ જવાનું. હા તો પછી હા, જો એમની સામે એના જેવા ના થઈએ ને તો લોકો આપણને હલકામાં ગણી નાખે. એમને તો ખબર જ છે, અને ગમે એટલું કહીશું અને કોઈ ફેરફાર પડવાનો નથી. હા બસ, હાના ઉપર તો પથ્થર પર પાણી રેડ્યા બરાબર છે, એમ કરી કરીને જવારનવાર જતા રહે છે. દેવાંગ એવું ન હોય. જુઓ, એ સમજી જશે ને. મને ભાભીની ઉપાધિ થાય છે. બિચારા ભાભી શું વિચારતા હશે, એમને કેવું લાગતું હશે. એમને તો આવીને માફી પણ માંગી મારી પાસે કે મારા મમ્મી જે કરતા હતા, તમને જે બોલતા હતા, એમના વર્તન બદલ હું તમારી માફી માંગુ છું. બધું ગમે તે હોય, આપણે લોકો પણ માણસ છીએ, આપણી પણ ઇજ્જત છે, આપણને પણ આબરૂ જેવું કંઈક હોય. આખરે એમની પાસે આબરૂ નથી અને પૈસા છે તો શું? આ બધાએ પૈસા જમા કરવાના, આબરૂ ને ઇજ્જતનું કંઈ નહીં. સારું, હવે શાંત થઈ જાઓ. આ ક્યાર ના ગુસ્સો કરો છો, ભૂલી જાઓ અત્યારે. પછી એવું હોય ને તો મમ્મી સાથે હું વાત કરી લઈશ, એમને કહી દઈશ કે ફોન કરીને વાતને જતી કરે. ના ના, આવું દોડડાયું થવાની કોઈ જરૂર નથી. આ તું વારા ઘડીએ અમને લોકોને સમજાવે છે ને. આ પહેલી વાર એક્શન લીધી છે તો એક વખત આ પ્રમાણે થવા તો દે. અમને સપોર્ટ તો કર કમસે કમ. શું સપોર્ટ કરું? ભાભીનું વિચાર્યું છે કોઈ? અચ્છા, મતલબ કે હવે ભાભીનો વિચાર પણ કરવાનો. ન તો એ આ બાજુ બોલી શકે કે ન એ બાજુ બોલી શકે. એમને મમ્મીને પણ એ કંઈ ના કહી શકે ને આપણને પણ ના કહી શકે. એમને તો સુડી વચ્ચે સોપારી જ છે ને. એ તો ભાભી અને એમના મમ્મીએ જોવાનું છે. અને આમ પણ ભાભી જો આપણા ઘરના તરફદારી કરતા હોય તો પછી એમણે તો એમના મમ્મીને જ સમજાવવા જોઈએ ને. એ વાત પણ તમારી સાચી છે. શું થયું? હા, કેમ છાનો માનો બેઠો છે? ઓફિસ નથી ગયો, સવારે નાસ્તો પણ ન કર્યો, અને હેતલ વહુએ પણ નાસ્તો ન કર્યો. વાત શું છે? હા મમ્મી, વાત એમ છે કે તમે મારા સાસુને આપણા ઘરે આવવાની ના પાડી દીધી. બીજું શું કરું, મને કહે ને. આ ઘરમાં ઝઘડાનું કારણ કોણ છે? તારા સાસુ. દર વખતે અપમાન કરવું, મન ફાવે એવું બોલવું, જાણે એ આપણા ઘરમાં બધું પૂરું કરી જતા હોય. માન્યું કે આપણા કરતાં રૂપિયાવાળા છે, અને માન્યું કે એમનું સ્ટેટસ અને રહેણી કરણી આપણા કરતાં અલગ છે. એનો મતલબ એમ તો નથી ને કે આપણે ખરાબ છીએ, આપણે માણસ જ નથી.
અરે આપણી સાથે જાનવર જેવો વ્યવહાર કરે છે. પણ મને એમ થાય છે કે જવા દે, શું કહેવું, વાતમાં કંઈક કહીશું તો કાલે ઉઠીને કોઈક વધારે પ્રોબ્લેમ થશે, એના કરતાં ન કહીએ. પણ હવે હદ થઈ હતી એટલે મેં કહી દીધું કે મારા ઘરે નહીં આવવાનું. મમ્મી તમને ખબર છે આ વાતનું દુઃખ હેતરને લાગી ગયું છે. એ રાતે બહુ રડતી હતી. તો શું કરું બોલ? મને પણ ખબર છે કે એના મમ્મી છે, એનું હું અપમાન કરું તો હેતલને ન ગમે. પણ હું શું કરું તું મને જણાવ ને. ના આમાં મારો ક્યાં વાંક છે? ના તમે તમારી જગ્યા પર હાસાસ છો. અને એક બીજી વાત મારે તમને કરવી હતી કે થોડા દિવસ પહેલાં મારા સાસુને મળવા હું ગયો હતો. રસ્તામાં મળ્યા ને ત્યારે મેં એનું બહુ અપમાન કર્યું હતું અને એણે મારું અપમાન કર્યું હતું. બસ એને તો ખાલી પૈસાનો જ પાવર છે, બીજું કાંઈ નહીં. ખબર છે મને બેટા. અહીંયા ઘરે આવીને પણ મન ફાવે એવું બોલી ગયા હતા. અરે કેવું અપમાન કરીને ગયા હતા. મેં ચોખ્ખા શબ્દમાં કહ્યું હતું કે મારા ઘરે પગ નહીં મૂકતા. ભલે તમે આ ઘરમાં દીકરી વડાવી હોય, પણ દર વખતે અમને માણસ ન સમજવા, ભિખારી કરીને અમારું અપમાન કરવું, એના કરતાં તમે આ ઘરમાં આવો જ નહીં ને. તમારે તમારી દીકરીને મળવું હોય તો તમે તમારી રીતે મળી લેજો, પણ મારા ઘરમાં પગ નહીં મૂકતા. હાસું જ કીધું તમે, હાસું કીધું. અને મમ્મી એક વાત કહું, મને હા બહુ અફસોસ થાય છે. કઈ વાતનો? હા લગ્ન કરીને મેં જ નો લગ્ન કર્યા હોત ને તો આવું કાંઈ થાત જ નહીં. મારા લીધે તમે દુઃખી, હા દામિની વહુ દુઃખી, હા દેવાંગઈ બિચારો બહુ દુઃખી છે. જો એક વાત કહું બેટા, જે માણસને આદત પડી ગઈ હોય ને મન ફાવે એવું અપમાન કરવાની, મન ફાવે એવું બોલવાની, એ માણસ અપમાન જ કરે. એની પાસેથી સારી વસ્તુની અપેક્ષા ન રખાય. પણ તું ચિંતા નહીં કર, મને ખબર છે કે હેતલ વહુ એમની દીકરી છે એટલે એને માનું લાગે, માં ગમે એવી હોય, પણ એને એમ થાય કે મારી માનું અપમાન કર્યું, મારી માને આવવાની ના પાડી, એટલે એ રડતા હશે. હું હમણાં જઈશ અને એમની સાથે વાત કરીશ, બરાબર? એટલે તું ખોટી ઉપાધિ નહીં કર. મને ખબર છે કે વેવાણનું અપમાન કરવું મને પણ નહોતું ગમતું, પણ શું કરીએ, જેવા સાથે તેવા થવું પડે. બરોબર છે. અહીંયા આવીને ઈ આપણું અપમાન કરે તો પછી આપણે કેમ એનું અપમાન ન કરી શકીએ? છોડને. જે માણસને નાના મોટાની મર્યાદા જ ન હોય, માણસને માણસ ન સમજે, પોતાની જાતને ભગવાન સમજે, એની પાસેથી બીજી આશા અપેક્ષા પણ શું રખાય? કંઈ નહીં, હશે. જે થયું અને જે થઈ રહ્યું છે એમાં દોષ એમનો જ છે. આજે આપણા ઘરમાં એમનું જે અપમાન થયું ને એનું કારણ પણ તારા સાસુ પોતે જ છે. બાકી કોઈ વ્યક્તિ હાથે કરીને કોઈ વ્યક્તિનું અપમાન ન જ કરે. હા પણ માણસ પાસે પૈસા હોય એ જરૂરી છે, પણ પૈસા કરતાંય જ્યારે વધારે અભિમાન આવી જાય ને ત્યારે સમાજમાં છે ને પછી એનું નામ નથી રહેતું. હો મમ્મી, હાચી વાત છે કે ખોટી? આ મારા સાસુ છે ને એ જ રસ્તે જાય છે. ભલે જાય. હું તો એટલું સમજુ છું કે એમને બીજા કોઈનું નહીં પણ એમની દીકરીની દયા આવવી જોઈએ, એની સામે જોવું જોઈએ, એના વિશે વિચારવું જોઈએ. તો આજે આ વાત ન બને. પણ નહીં, એ તો વિચારતા જ નથી કે એમની દીકરી કોને ત્યાં ગઈ છે, શું કામ ગઈ છે, કોની સાથે લગ્ન કર્યા છે. અરે મન ફાવે એવું દામિની વહુનું અપમાન, મારું અપમાન, તારું અપમાન. તું છોડ, હું હેતલ વહુ સાથે વાત કરું છું. હા હેતલ વહુ, બોલો ને મમ્મી. દરવાજો ખોલો ને, મારે તમારી સાથે વાત કરવી છે. મમ્મી અત્યારે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, મારો મૂડ નથી અત્યારે. હેતલ વહુ, તમે એકવાર તો બહાર આવો. મને ખબર છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, પણ મારે તમારી સાથે વાત કરવી છે. તમે સમજતા કેમ નથી? મમ્મી પ્લીઝ અત્યારે તમે જાઓ ને અહીંયાથી. તમને તમારી મમ્મીના સમ. હવે પણ બહાર નહીં આવો.
આમ જો શું થયું? કંઈ નથી થયું. જવા દો ને મમ્મી. શું કરવા વાત કરો છો? વાત શું કામ કરું છું? મારા ઘરમાં મારી વહુ રડતી હોય, રિસાઈને બેઠી હોય, જમી ન હોય, આખી રાત એ જાગી હોય અને હું નિશ્ચિંતપણે બેસી રહું. હા, હું કંઈ ન વિચારું. જો મને ખબર છે કે તમારી મમ્મીને મેં આવવાની ના પાડી, એ વાતનું તમને બહુ દુઃખ છે. પણ હેતલ બહુ, તમે જ કહો ને, માણસની સહનશક્તિ હોય ત્યાં સુધી સહન કરે ને. સહનશક્તિની એક હદ, એક લિમિટ પાર થાય પછી માણસ કઈ રીતે સહન કરે? મમ્મી, તમારી બધી વાત સાચી છે, પણ મારા મમ્મી સમજતા નથી. એનું હું શું કરું? કઈ રીતે સમજાવું? જુઓ, તમે મારા માટે મારી વહુ નહીં, દીકરી છો. ભગવાને મને દીકરી નથી આપી. હું હંમેશા ઈચ્છતી હતી કે મારા ઘરમાં જે બે વહુઓ આવશે ને, હું એને મારી દીકરી બનાવીને રાખીશ. મને તમારા પ્રત્યે કોઈ રોષ નથી, અને તમારા મમ્મી પ્રત્યે પણ નથી. પણ તમારા મમ્મી જે આ વાતના અપમાન કરવું, ન બોલવાનું બોલવું, ન કહેવાનું કહેવું, એ વાતને લઈને દુઃખ થાય. અને એટલા માટે મારાથી આવું બોલાઈ જાય છે. અરે તે દિવસે એમણે દામિની વહુનું મન ફાવે અપમાન કર્યું. અરે પ્રસંગમાં પણ એની સાડીને લઈને ટીકા ટિપ્પણી કરી. અરે એના મા બાપને પણ મન ફાવે એવું બોલ્યા. પછી તો કેટલું સહન કરાય? તમે જ કહો ને, આમાં હું ખોટી હતી? ના મમ્મી, તમે તો તમારી જગ્યાએ રાઈટ જ છો, અને મારા મમ્મી છે કે એ સમજવાને તૈયાર નથી. બસ આમાં સુડી વચ્ચે સોપારી તો મારી જ બની છે ને. સમજો છો, દીકરી છો, માથી દૂર ન રહી શકો. કારણ કે માં ગમે એવી હોય, પણ એને જન્મ આપ્યો છે. એનામાં ઈગો, એટીટ્યુડ, અભિમાન ગમે એ હોય, પણ એને તમને સાચવી છે, મોટી કરી છે. એટલે તમારી લાગણી તમારી મમ્મી સાથે જોડાયેલી જ હોય, એમાં જરાય ખોટું નથી. મેં દામિનીને પણ કીધું હતું કે જો તું કહીશ ને તને ખોટું લાગ્યું છે ને, હું બધાની માફી માંગુ છું, અને એવું લાગે ને તો બનશે તો હું મારી મમ્મી સાથે પણ સંબંધ નહીં રાખું. કેવી વાત કરો છો? મમ્મી, તમારા મમ્મીને મેં કહ્યું છે કે તમે અમારા ઘરે ના આવી શકો, પણ તમારી દીકરીને મળવાનો અધિકાર દુનિયામાં તમારાથી કોઈ ન છીનવી શકે. તમારી દીકરી તમારી છે. અને રહી વાત તમારા મમ્મીની, તો એક વેવાણ થઈને બીજી વેવાણનું હું અપમાન ન કરી શકું. મને ખબર છે કે તમે દીકરી છો એના, એકનું એક બાળક છો એના માટેનું. એને તમને લાડકોરથી મોટા કર્યા છે, તમારી બધી જીદો પૂરી કરી છે. એટલે કદાચ એને આ બાબત ન પણ ગમતી હોય, પણ એનો મતલબ એ નથી કે નાના માણસને માણસ જ નહીં સમજવાના. હા, રસ્તા પરના કીડા મકોડા સમજવાના. માન્યું કે તમારા મમ્મીની પાસે ભગવાને આપેલી અઢળક મિલકત, અઢળક સંપત્તિ છે, પણ શું એનાથી એ મહાન થઈ ગયા? શું એનાથી એમની પાસે એવો પાવર છે કે કોઈનું પણ ક્યારે પણ અપમાન કરે? હા ના મમ્મી, હું સમજી શકું છું, પણ તમે જ કહો હું શું કરું? હું મારી મમ્મી વગર પણ નથી રહી શકતી, અને આ ઘર વગર પણ નથી રહી શકતી. ખબર છે મને. મેં ઘણી કોશિશ કરી કે મારા મમ્મી સાથે કોઈ વ્યવહાર ન રાખો, પણ નથી બનતું. તમે જ્યારે મારી મમ્મીને અહીંયા આવવાની ના પાડીને ત્યારે ન જાણે ખબર નહીં, પણ મને બહુ જ ખોટું લાગ્યું. ખોટું ન લગાડો. મને ખબર છે કે મા દીકરીનો સંબંધ એવો સંબંધ છે ને કે ક્યારેક દીકરી મા માટે મા પણ બની જતી હોય છે. એટલે આજે તમારી મમ્મીને હું બોલાવીશ આ ઘરમાં, બોલાવવાની પરવાનગી આપું છું, પણ તમે રડશો નહીં અને જમી લો. તમને એમ થતું હશે ને કામિનીબેન કે આજે અચાનક તમને પાછા અમારા ઘરે શું કામ બોલાવે, અને મારા ફોન આવવાથી તમે તરત આવી પણ ગયા. પણ જુઓ, અમે તમારું અપમાન કરવા કે તમને નીચા દેખાડવા નથી બોલાવ્યા, કે ન તો તે દિવસે તમારું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો. તમે જે મને જેમ તેમ બોલી ગયા અને પછી મારે તમને કહી દેવું પડ્યું કે મારા ઘરનું પગથિયું નહીં ચડતા, એ વાત ન બને. જો તમે મારી વહુનું, મારા ઘરનું, મારું કોઈનું અપમાન ન કર્યું હોત ને તો. પણ
મારી હેતલ બહુ પણ આ ઘરની વહુ અને મારી દીકરી છે. તમે ક્યારેય તમારી દીકરીના સુખ કે દુઃખ વિશે વિચાર્યું જ નથી. એટલે જ તો તમે માત્ર ને માત્ર રૂપિયાનો પાવર બતાવવા અહીંયા આવી જતા હતા. તમને ખબર છે હેતલ બહુ કાલે આખી રાત રડ્યા. અરે એમને એક જ વાત સતાવતી હતી કે મારી મમ્મીએ મારા સાસરિયાવાળા બધાનું અપમાન કર્યું અને એમને આ ઘર માટે હંમેશા દરવાજો બંધ થઈ ગયો. હવે તમે જણાવશો કે તમે આના માટે શું કરવા માંગો છો? અમારા 4 માટે નહીં, હા, તમારી દીકરી માટે. કરવાનું શું હોય? પૈસા તો બહુ પડ્યા છે એમની પાસે. આ પૈસા આપીને પોતાની દીકરી માટેનું સુખ ખરીદી લે છે. એમાં શું? અને તમે વાતે ને વાતે મારા આખા ઘરનું અપમાન જ કર્યું છે. પણ એક વાત કહી દઉં કે અમે ધારત ને તો આ તમારી દીકરીને દુખી કરી શકત, પણ એવા છે ને એવા સંસ્કાર નથી અમારા ઘરના કે અમે તમારી દીકરીને દુખી કરવી. જવા દે ને. બસ શું કામ તું બોલે છે? હા, તું હેતલને પરણીને લાવ્યો, એને પ્રેમ કરતો હતો એટલે આ ઘરમાં આવીને તો પછી આ વાતને ઉખેડવાની જરૂર નથી. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું, જો તમારી મમતા હોય એટલે કે તમે માં છો તમારી દીકરી માટેની, જો તમને કોઈ લાગણી હોય ને તો એ બતાવજો. બીજી કોઈ વાત નથી કરવી. રીચાબેન, સોરી, તમને બધાને મારા થકી બહુ તકલીફ થઈ છે. મેં ક્યારેય તમારી જોડે સીધી ભાષામાં વાત જ નથી કરી. હંમેશા કડવા વેણ બોલ્યા છે અને મારો પાવર જ બતાવ્યો છે. પણ મારી છોકરીની સામે તો હું લાચાર જ છું. ચાહે ગમે તેટલી રૂપિયાવાળી હોઉં કે ગમે તેટલી અભિમાની હોઉં, પણ છોકરીની સામે તો માં હંમેશા કમજોર જ પડી જાય છે. અને હું તો ચાહતી જ નહોતી કે આ તમારા લોકોના ઘરમાં તમારી સાથે રહે, પણ એ તો માનવા તૈયાર જ નથી. ઉલટાની એ તમારા લોકોના રંગમાં રંગાઈ ગઈ છે. એટલે હવે મને ખબર પડી ગઈ છે કે હું એને મારા જેવી બનાવવા માટે ગમે તેટલો પણ પ્રયત્ન કરીશ ને, પણ એ નહીં બને. અને ક્યાંક ને ક્યાંક તો એ સારી જ વાત છે કે એ નહીં બને. ભૂલ તો બધી મારી જ છે. મેં મારી દીકરીની ગૃહસ્થીમાં આગ લગાવવાની કોશિશ કરી છે. આ તો તમારા બધાનું ઘણું સારું. ઉપકાર માનું એટલો ઓછો છે કે તમે લોકોએ એને ઘરની બહાર કાઢી નથી મૂકી કે ડિવોર્સ નથી આપી દીધા. મેં તો કંઈ બાકી જ નથી રાખ્યું. અને હું આજે દિલથી પ્રાયશ્ચિત કરું છું, દિલથી માફી માંગુ છું બધાની. મેં હરેક વ્યક્તિના દિલ દુખાયા છે અને મારી કડવી વાણીના કારણે તમે બધા બહુ જ હેરાન થયા છો. પણ આજ પછી હું ક્યારેય આ ઘરમાં પગ પણ નહીં મૂકું અને ક્યારેય કોઈ વાત પણ એવી નહીં બોલું કે તમને દુઃખ થાય. મને માફ કરી દેજે બેટા. અને તું આજથી જ ખાતી પીતી થઈ જજે બેટા. હા વેવાણ, સાચું કહું ને તો અમારો ઈરાદો નથી કે તમે અમારા કોઈની માફી માંગો. આજે પહેલી વાર મેં જોયું કે તમારી આંખમાં આંસુ આવે. તમે તમારી દીકરી માટે લાગણી બતાવી. અમે તો પારકા છીએ. આ છોકરી તો તમારી છે ને, એના માટે વિચારવી એ બહુ મોટી વાત છે. અને મારી દામિની એ પણ તમારી દીકરી જેવી જ છે. ભલે એ બીજા ઘરેથી આવે છે, પણ આ અપમાન બીજી વાર નહીં કરો એની કોઈ ગેરંટી ખરી? ગેરંટી હું આપું છું કે હું આજ પછી તમારા લોકોના ઘરમાં પગ જ નહીં મૂકીશ. આંટી, આ કેવી વાત કરો છો? અમે ક્યારેય એવું ઈચ્છ્યું જ નથી કે તમે અમારા ઘરે ના આવો. જેમ તમે હેતલ ભાભીના મમ્મી છો ને, એમ તમને હું મારી માં જ ગણું છું. તમે અહીંયા આવો એ તો સારું કહેવાય ને, અમને લોકોને પણ ગમે. પણ તમે જે બોલતા હતા ને એ ખોટું હતું. માણસ પૈસાથી મોટો નથી થતો. હા, આ વાત મને સમજાઈ ગઈ છે કે માણસ સંસ્કારોથી જ મોટું હોય છે, જે તમારા લોકોમાં અંદર ખૂટીને ભરેલા છે. અને હું કદાચ વધારે ન કહેતા હું બીજી વાર માફી માંગીને અહીંયાથી રજા લઈશ. નહીં, જુઓ વેવાણ, અત્યાર સુધી તમે આવ્યા ને તો આપણી વચ્ચે રકઝકત થઈ છે. કોઈક ને કોઈક બાબતે ઝઘડો થયો છે. આજે પહેલી વાર એવું છે કે તમે મારા ઘરે શાંતિથી વાત કરી રહ્યા છો. તો આમ તો અમે નહીં જવા દઈએ. અને મારા ઘરે આવવાનું બંધ કરશો
તો હું મારી વહુને ક્યારેય તમને મળવાય નહીં દઉં. બરાબર બરાબર ને? વાત છે હા હા. હું સહમત છું મમ્મીની વાતમાં હા એટલે આવાના બંધ કરવાની વાત તો કરતા જ નહીં. બરાબર દામિની વહુ? રાઈટ છે રાઈટ છે અને એક બીજી વાત કે જો માફી ત્યારે જ મળશે જ્યારે તમે આ દામિની વહુ છે ને એના હાથની ચા પીવો. હા લેતી આવું હા આજે તો પીસ જ ચા. હું શું કહું છું, શું આપણે બધા આજે સાથે જમવા માટે બહાર જઈએ. અરે, પૈસા જ નથી અરે હું છું ને, મજાક કરે છે. હું પણ મજાક કરું છું.